મિત્રો, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પિતાની ભૂલે 7 મહિનાની બાળકીનો જીવ લીધો છે। ગઈકાલે સાંજે જહાંગીરપુરા મધુવન ફાર્મ પાસે પરિવારે બાળકીને ખેતરમાં સાઈડમાં સુવડાવી હતી અને 7 મહિનાની બાળકીની મીનાક્ષીની માતા અમીલાબેન બીજી દીકરીને નાસ્તો કરાવવા લઈ ગઈ હતી, ત્યારે પિતાની બેદરકારીનો શિકાર 7 મહિનાની બાળકી બની છે। મિત્રો, આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મધુવન ફાર્મ પાસે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો। આ દરમિયાન 7 મહિનાની બાળકીના પિતા ટ્રેક્ટર પર કામ કરતા હતા અને બાળકી ત્યાં સૂતી હતી, ત્યારે ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે બાળકીના પિતાને બાળકી ત્યાં હાજર છે કે નહીં તે ધ્યાન પર ન રહેતા ટ્રેક્ટરનું પાછળનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું, જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હતી। ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે બાળકી કચડાઈ ગઈ હતી। ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડૉક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી। મિત્રો, બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।